હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 રાશિની તુલનામાં સ્વાધ્યાય 7.2 નો લાસ્ટ એક્ઝામ્પલ પાંચમો. હવે એક્ઝામ્પલ 3, 4 ને 5 સેમ ટુ સેમ એવા જ છે, તો ત્રીજો આવડી જશે તો પાછળના બે આવડી જ જશે. તો ચાલો શરૂઆત કરીએ. એક વસ્તુ 18% જીએસટી સાથે 1239 રૂપિયામાં ખરીદવામાં આવે છે, તો વસ્તુની છાપેલી કિંમત શોધો. મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું હતું કે આ શોર્ટ ટ્રીકથી પણ ચાલશે. ચલો તો સૌપ્રથમ આપણે શોર્ટ ટ્રીકથી આ દાખલો ગણી લઈએ. હવે જ્યારે આપણે મૂળ કિંમત શોધવાની હોય ત્યારે એક જ સૂત્ર લે. ચલો વેચાણ કિંમત કેટલી છે? 1239 ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ જીએસટી કેટલા ટકા છે? 18%. 1239 00 છેદમાં 118. હવે શું કરવાનું? આ બેનો ભાગાકાર કરવાનો. તો 1239 00 છેદમાં 118. 118 એકા 118. 123 માંથી 118 બાદ કરવાના એટલે કેટલા આવશે? 5. ઉપરથી ઉતરે 9 તો 59 આવ્યા. હવે ભાગ આલે નહીં તો ઉપર શું મૂકી દેવાનું? શૂન્ય. ઉપરથી આપણે એક શૂન્ય ઉતાર લઈએ તો 118 5 590. તો અહીંયા ભાગાકાર પૂરો થઈ જાય, પરંતુ જો અહીંયા એક શૂન્ય વધે છે તો એ આપણે ઉપર મૂકી દેવો પડે. તો 1050 રૂપિયા મૂળ કિંમત આવે છે. ચલો હવે આપણે લાંબી રીત શીખીએ, જે તમે એક્ઝામમાં 2 થી 3 ગુણમાં દાખલો પૂછાય તેમાં લખી શકો. ધારો કે વસ્તુની છાપેલી કિંમત 100 રૂપિયા છે. આપણે ધારી લીધું કે 100 રૂપિયા છે અને તેના ઉપર 18% જીએસટી લાગે છે. તો સૌપ્રથમ જીએસટી રૂપિયામાં શોધવા માટે આપણે શું કરવાનું કે 100 રૂપિયા હતા, તેમાં 18% જીએસટી એટલે કે ટકાવારી કાઢો તો 18 ના છેદમાં શું મૂકવા પડે? 100 મૂકવા પડે. તો 100 કેન્સલ થઈ જાય તો 18 રૂપિયા જીએસટી આવી જાય. બરોબર. હવે વેચાણ કિંમત, તો જો મૂળ કિંમત હતી 100 રૂપિયા અને જીએસટી રૂપિયામાં આવ્યું, આ બંનેનો શું કરી નાખવાનો? સરવાળો. એટલે કે 118 રૂપિયા વેચાણ કિંમત આવે. જ્યારે છાપેલી કિંમત 100 રૂપિયા હોય ને તેમાં 18% જીએસટી લાગતું હોય તો વેચાણ કિંમત કેટલી થાય? 118 રૂપિયા થાય. હંમેશા જીએસટી લાગતું હોય ત્યારે છાપેલી કિંમત વધી જાય છે. તો ચાલો હવે ત્રિરાશિ મૂકવાની કે 118 રૂપિયા જીએસટી સાથેની કિંમત હશે, એટલે કે વેચાણ કિંમત હશે, તો તેમાં મૂળ કિંમત 100 રૂપિયા હોય તો 1239 વેચાણ કિંમત હોય તો કેટલા રૂપિયા મૂળ કિંમત આવશે? તો શું કરવાનું? 1239 ગુણ્યા 100 છેદમાં 118. હવે આ પાછળ આ બે શૂન્ય આવી જાય અને છેદમાં 118. આ બેનો શું કરી નાખવાનો? ભાગાકાર કરી નાખવાનો. એટલે 1050 રૂપિયા મૂળ કિંમત એટલે કે છાપેલી કિંમત આવે છે. તો આની સાથે આપણું સ્વાધ્યાય 7.2 કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.